રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે કમર કસી ચૂંટણી લડતા ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ આવી પહોંચ્યા। ધોરાજીમાં ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ આવી પહોંચ્યા। ધોરાજી વોર્ડ નંબર 5માં કૃષિમંત્રી રાઘવજી પટેલે સભા સંબોધી। રાઘવજી પટેલે ધોરાજીમાં નગરપાલિકાનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ઘઉંનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ચાલુ છે। ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ચાલુ છે। રજીસ્ટ્રેશન બાદ ખેડૂતોના ઘઉં ટેકાના ભાવે ખરીદી થશે। આજે ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર અર્થે અમે આજે અહીંયા વોર્ડ નંબર 5માં સભાને સંબોધવા માટે આવ્યા છીએ। ત્યારે ધોરાજી શહેરનો માહોલ અમે જોયો, જાણ્યો અને અમને ખૂબ આનંદ છે કે આ વખતે ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે એવો લોકોનો મિજાજ અને ઉત્સાહ પ્રવર્તે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।